તો બોટાદ જિલ્લાના રાણપુર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પરિણામો જાહેર થતા ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી ભાજપે 6, કોંગ્રેસ 3 અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારોની વિજય થયો છે। ભાજપના વિજેતા ઉમેદવારોમાં પરેશ સોનાણી 137, કિશોર ધાદલે 139, પ્રતાપસિંહ પરમારે 123, અરવિંદ ધરજીયા 128, સિદ્ધરાજ ગણોત્રાએ 128 અને લખમણ મેટાડિયાએ 126 મત મેળવ્યા હતા। ચૂંટણી પરિણામોને પગલે રાણપુર માર્કેટિંગ યાર્ડમાં રાજકીય સમીકરણ અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે। આગેવાનોની રાહબરી નીચે અને બધા પાર્ટીઓ ભેગા થઈને જે લડ્યા, આ વિજય ખરેખર ખેડૂતોનો વિજય છે। ખેડૂતોએ જે આશીર્વાદ આપ્યા છે મતના રૂપે અને અમારી પર જે ભરોસો મૂક્યો, છેલ્લા 5 વર્ષ અમે રહ્યા અને અમને બધાને રિપીટ કર્યા ખેડૂતે, તો આ ખેડૂતોનો વિજય છે। ખેડૂતોએ અમારી પર ભરોસો મૂક્યો અને એ ભરોસો બરાબર સાર્થક થાય એવા પ્રયત્નો અમે કરશું। અમે જ્યારે 5 વર્ષ પહેલા લડ્યા ત્યારે કમ્પાઉન્ડ વોલના ઠેકાણા નહોતા। કમ્પાઉન્ડ વોલ કરી, એક શેડ કર્યો, 16 દુકાનો કરી અને અમારી લગભગ 16 કરોડની ફાઇલો સરકારશ્રીમાં પડી છે। એટલે એને વેગવંતી બનાવી અને અદ્યતન ગોડાઉન, આખામાં સીસી રોડ, આ બધું અમે કરવા અમારા માટે આનંદ નથી, છતાં પણ ખેડૂતોની કોઈ પણ હિસાબે ગમે એ રીતે કંઈક ભૂલચૂક થઈ હોય, 7માંથી 1 ઉમેદવાર જે હાર્યા છે એનું અમને વારંવાર દુઃખ। 5 વર્ષ અમે ખેડૂતોના હિત માટે અમે કામ કરશું અને જે પેનલ તૂટી છે એ ન તૂટે એના માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું। આ મારી બીજી ટર્મ છે। બીજી ટર્મમાં પણ મને ખેડૂતોએ ઉમેદવારો મત આપ્યા છે, એ બદલ ખેડૂતોની આ જીત છે।